नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूनम्। प्रश्न नंबर 109 समवाय કેટલા છે, સમવાય કોને કહે છે, કેટલા છે, એના ઉપર ચર્ચા ચાલે છે। જ્યારે જ્યારે કાર્ય થાય છે ત્યારે ત્યારે કાર્યની ઉત્પત્તિમાં સમાન રૂપે હાજર એવા જે કારણો છે એ કારણોનું નામ જ સમવાય છે ને એ સમવાય 5 છે। પહેલો સ્વભાવ, બીજો પુરુષાર્થ, ત્રીજો કાળલબ્ધિ, ચોથું નિમિત્ત અને પાંચમું ભવિતવ્યતા। કાળને ભવિતવ્ય અલગ અલગ છે। કાળલબ્ધિ એ તત્સમયની યોગ્યતા સંબંધી છે અને ભવિતવ્યતા એ હોનહાર અથવા નિયતિવાદ સંબંધિત છે। એ થોડા લોક વ્યવહારના અને થોડા અધ્યાત્મના દ્રષ્ટાંતો જ્યારે લેશું ત્યારે એ વધારે ક્લિયર થઈ જશે આ પાંચેય સમવાય અલગ અલગ કઈ પ્રકારે છે। તો એમાં પહેલા સ્વભાવ, ગઈ વખતે એ ચર્ચા કરી હતી કે જ્યારે જ્યારે કાર્ય થાય છે ત્યારે ત્યારે એ કાર્ય એટલે પર્યાય, કાર્ય એટલે પર્યાય, જ્યાં પણ ગુણોનું પરિણમન થાય છે એનું નામ કાર્ય છે અને એ કાર્યમાં પાંચેય સમવાય હોય છે। હવે એ કાર્યમાં સ્વભાવ પણ હોય છે, પુરુષાર્થ પણ હોય છે, કાળલબ્ધિ પણ હોય છે, નિમિત્ત પણ હોય છે અને ભવિતવ્યતા પણ હોય છે। સ્વભાવ એટલે શું કે જે દ્રવ્ય અથવા ગુણ સ્વયં કાર્ય રૂપે પરિણમે છે એ દ્રવ્ય અથવા ગુણને એ કાર્ય થવા માટેનો એનામાં સ્વભાવ છે એમ કહેવામાં આવે છે। દાખલા તરીકે કે ગોળ મીઠામાંથી ખાટો થયો તો મીઠામાંથી ખાટારૂપ જે કાર્ય થયું છે આ કાર્યમાં 5 સમવાય છે। તો એમાં પહેલો સમવાય સ્વભાવ। તો સ્વભાવ શું છે કે એ જે રસ નામનો ગુણ છે એ રસ ગુણ એ જ એનો સ્વભાવ છે ગોળનો। મીઠાશ તો પર્યાય છે, રસ ગુણ એ સ્વભાવ છે અને એ સ્વભાવ ત્રણેય કાળમાં હોય છે અને પુરુષાર્થ એક સમય પૂરતો હોય છે। એટલે જ્યારે એ સ્વભાવ જે શક્તિ વ્યક્ત થાય છે ત્યારે એને પુરુષાર્થ કહેવામાં આવે છે। તો જે એ શક્તિ તો હતી કે મીઠાશમાંથી ખટાશ રૂપે પરિણમન કરવાની શક્તિ ખટાશ રૂપે, એ તો પહેલા પણ હતી, એક સમય પહેલા પણ હતી, 2 સમય પહેલા પણ હતી, પણ અત્યારે તે એનું મીઠાશથી ખટાશ રૂપ પરિણમન થયું। તો જે મીઠાશથી ખટાશ રૂપ પરિણમન થયું એ તો પુરુષાર્થ છે અને 8 વાગે જ એનું મીઠાશથી ખટાશ રૂપ પરિણમન થયું એ કાળલબ્ધિ છે। આ બે વસ્તુમાં અંતર શું થયું? એક તો એનો પુરુષાર્થ છે કે જે મીઠામાંથી ખાટું થવું અને એક કે એ સમય જ થવું। એટલે એક છે પૂર્વ પર્યાયના વ્યયરૂપ ક્ષણિક ઉપાદાન કારણ અને બીજું છે તત્સમયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાન કારણ। આ રીતે ક્ષણિક ઉપાદાન કારણ 2 પ્રકારના હોય છે। એનો અર્થ એ છે કે આત્મામાં જે જ્ઞાન ગુણ ત્રણેય કાળમાં છે। હવે ત્રણેય કાળમાં જ્ઞાન ગુણ છે એ તો એનો સ્વભાવ છે। હવે સમ્યક દર્શન પ્રગટ થયું ત્યારે એ જ્ઞાન ગુણની પર્યાયે આત્માને જાણ્યો, જ્ઞાન ગુણની પર્યાયે આત્માને જાણ્યો ત્યારે સમ્યક દર્શન કહેવાયું। તો ગુણ તો ત્રણેય કાળમાં છે, એ સ્વભાવ ત્રણેય કાળમાં છે, પણ જ્યારે એ જ્ઞાન પર્યાય આત્માને જાણે ત્યારે એ પુરુષાર્થ કર્યો એમ કહેવાય। અને એ પુરુષાર્થ એ સમયે જ કેમ થયો? તો એનું એ છે કે તત્સમયની યોગ્યતા રૂપ સમવાય કે જે પળે જે ક્રમ પર્યાય હતી એ બધી પર્યાયનું એ સમયે જ તે એ ક્રમથી જે પર્યાય છે એ બધી પર્યાયોમાં એ સમયે આ પર્યાયનું નક્કી હતું સમ્યક દર્શન રૂપ પર્યાય। આની પહેલાની બધી પર્યાય મિથ્યા દર્શન રૂપે હતી અને 8 વાગ્યાની પર્યાય જ સમ્યક દર્શન રૂપે પરિણમવાની હતી। તો એ જે 8 વાગ્યાની પર્યાય છે એ એની કાળલબ્ધિ છે।
એટલે કે આપણામાં ભગવાન થવાની શક્તિ છે, તો અત્યારે ભગવાન કેમ નથી થતા, કે પુરુષાર્થ નથી કરતા? સ્વભાવ તો ત્રણેય કાળમાં છે, પણ પુરુષાર્થ નથી કરતા, એટલા માટે કાળ પાકતો નથી, કે કાળ પાક્યો નથી એટલે પુરુષાર્થ થતો નથી. બેમાંથી વધારે જોર કોના ઉપર આપવાનું છે? તો એ કે પુરુષાર્થની નબળાઈના કારણે એ કાળ લબ્ધિ નથી. પાંચેય સમવાયમાં સૌથી વધારે મહત્વ પુરુષાર્થ ઉપર આપણે આપવાનું છે, કારણ કે એ જ આપણા હાથમાં છે. સમયની રાહ જોઈને બેઠા રહેવું એ પુરુષાર્થની નબળાઈ છે, અને પુરુષાર્થ કરવો એ કાળ લબ્ધિને પકાવવાનું સાધન છે. ફરીથી કે કાળની રાહ જોઈને બેઠા રહેવું કે જ્યારે સમ્યક દર્શન થવાનું છે ત્યારે થશે, તો એ પુરુષાર્થની નબળાઈ છે. અને પુરુષાર્થ કરવો અને સમ્યક દર્શન થવું ન થવું એનો વિકલ્પ પણ ન કરવો, તો એ કાળ પકાવવાનો ઉપાય છે. એ કાળ પાકશે તો. એટલે કે જ્યારે આપણે સમ્યક દર્શન માટે પણ એવો ભાવ કરીએ કે ક્યારે સમ્યક દર્શન થશે, ક્યારે સમ્યક દર્શન થશે, તો એ ભાવ પણ ન થવો જોઈએ. દ્રષ્ટિ આત્મા તરફ હોય તો એ સમ્યક દર્શનનો પ્રગટ થવાનો કાળ પણ આવી જાય છે. શ્રીમદ રાજચંદ્રજીએ સમ્યક દર્શન મને ક્યારે થશે એવો જે ભાવ આકુળતાનો, એને દર્શન પરિસહ કીધો છે. સમ્યક દર્શન ક્યારે થશે એ, એટલે એની પણ આકુળતા ન થવી જોઈએ. અને એટલે એની આકુળતા ન થવી જોઈએ એટલે કે અત્યારે તો માનો સમ્યક દર્શન મિથ્યા દ્રષ્ટિ જે છે, જેનો તીવ્ર મિથ્યાત્વનો ઉદય છે, એને તો એટલી આકુળતા છે જ નહીં સમ્યક દર્શન ક્યારે થશે. પણ એને તો બહારના પદાર્થોને, લૌકિક પદાર્થોને પ્રાપ્ત કરવાની આકુળતા તો ઘણી છે. અહીંયા એ કહે છે કે લૌકિક પદાર્થોને પ્રાપ્ત કરવાની આકુળતા તો જેની ટળી ગઈ હોય અને હવે સમ્યક દર્શનની જ આકુળતા રહી હોય, એ પણ છોડવા યોગ્ય છે. એ લેવલે આવી ગયા પછી આ પણ છોડી દેવા જેવી છે. એટલે એની પહેલાની તો બધી છોડવા યોગ્ય છે આકુળતા, કારણ કે ત્યાં પણ પર્યાય ઉપર દ્રષ્ટિ રહી જાય છે કે ક્યારે મને સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય, ક્યારે પર્યાય પ્રગટ થાય. એટલે ક્યારે પર્યાય પ્રગટ થાય એના ઉપર હજી જોર છે ને, એનો મતલબ હજી ત્રિકાળ ટકી રહેવા વાળા આત્મા ઉપરની દ્રષ્ટિ નથી. એને ત્રિકાળી વસ્તુ નથી રુચિ, એને હજી ક્ષણિકમાં જ રસ છે. પછી ભલે એક સમ્યક દર્શન પણ હોય, કે પછી ભલે કેવળ જ્ઞાન હોય, કે પછી ભલે મોક્ષ હોય, હજી એને પર્યાયનો રસ છે. અને જ્યાં સુધી મોક્ષની પર્યાયનો પણ રસ છે ત્યાં સુધી જ્ઞાયકનો રસ નથી. હા, આપણે કહીએ કે આ પુરુષાર્થ જે છે, આપણું ભવિષ્ય પાકે તો પુરુષાર્થ થાય કે પુરુષાર્થ કનેક્ટેડ નથી? બધું એક સાથે લિંક, બધું એક સાથે જ છે. સ્વતંત્ર પણ છે કે આપણે જે રીતે પુરુષાર્થ કરીને એને પકાવવાની કોશિશ કરીએ કે એવી પણ નથી? જયારે 8 વાગે સમ્યક દર્શનનો પુરુષાર્થ તમે કર્યો અને 8 વાગે સમ્યક દર્શન થયું, તો એ 7 વાગે એ વાત નક્કી હતી શું કે 8 વાગે સમ્યક દર્શન થવાનું છે. કાળ લબ્ધિમાં એ વાત લખાયેલી હતી, પણ એ આમ નામ લખાયેલી નથી વગર પુરુષાર્થે. પુરુષાર્થ હતો તો એ લખાયેલી હતી. એટલે એમ નથી માનવાનું કે કાળ પાકવાનો હતો તો થઈ જવાની, તો પછી અમે મહેનત પુરુષાર્થ શું કામ કર્યો? એ પુરુષાર્થ ઇન્ક્લુડ છે એની અંદર. એ 8 વાગે જે કાર્ય થાય છે એના માટે ભવિતવ્યતા તો છે જ. હા, ભવિતવ્યતા તો છે જ તે, પણ એની સાથે જાગે તો જ પુરુષાર્થ જાગે. પણ આ બધા એટલા સૂક્ષ્મ રીતે જોડાયેલા છે ને કે પાંચેના ભેદ નથી કરી શકતા. પાંચેના ભેદ નથી કરી શકતા, એટલે જ એને સંભાઈ કીધા છે. પણ જયારે તમે આ ડિટેલમાં ને એને શાસ્ત્રની દ્રષ્ટિએ ભણો ને, ત્યારે તમને બધી વસ્તુઓ અલગ અલગ ખ્યાલમાં આવે. અને જ્ઞાનીને કાર્ય થાય ત્યારે આ પાંચેય અલગ અલગ જણાય છે. વાંચી ત્યારે પણ આજે ક્લિયર પુરુષાર્થ નું ક્લિયર હજી છે. પુરુષાર્થ તો આ ભવિતવ્યતા શું ને પુરુષાર્થ શું, આમ થવાનું હોય તો પુરુષાર્થ કરીએ કે પુરુષાર્થ કરીએ એટલે આમ થાય. આ બંનેમાંથી પાછું કન્ફ્યુઝન થઈ જાય. પહેલા તો પુરુષાર્થની પરિભાષા જ સમજ્યા. પુરુષાર્થ કોને કેવો? કે હું દુકાને જાઉં તો હું પૈસા કમાઉં, ત્યાં આપણે પુરુષાર્થ ઘટિત કરીએ છીએ. હું આ ખાવાનું પડ્યું ખાવ તો મારું પેટ ભરાય, ત્યાં આપણે પુરુષાર્થ માન્યો છે. પણ અહીંયા કહે છે કે પુરુષાર્થ એક દ્રવ્યનો બીજા દ્રવ્યની સાથે પુરુષાર્થ ઘટિત થતો જ નથી. જયારે પુરુષાર્થ તમે લો ત્યારે એક જ દ્રવ્ય હોય, એમાં બે દ્રવ્ય ન હોય. એટલે માનો કે મેં આ વસ્તુ અહીંયા મૂકી, રેકોર્ડરને આ સ્થાનેથી આ સ્થાને મૂક્યું, પણ આ તો મૂકનારો અને જેને મૂક્યું એ વસ્તુ, આ તો બે થઈ ગઈ. અહીંયા પુરુષાર્થ ઘટિત જ ન થાય. પુરુષાર્થ હંમેશા એક જ દ્રવ્યમાં ઘટિત થાય.
તો આ કાર્યમાં પુરુષાર્થ શું? આ રેકોર્ડર મૂક્યું એમાં કે એમાં પુરુષાર્થ એટલો કે આજે મને મૂકવાનો વિકલ્પ થયો, બસ આટલો આટલો આ અમારો પુરુષાર્થ, એ મારામાં બસ એ પુરુષાર્થ આત્મામાં જ ઘટિત થાય. અને આ શરીરની ક્રિયા જે થઈ એ શરીરનો પુરુષાર્થ, અને રેકોર્ડરનું એક સ્થાનેથી બીજા સ્થાને જવું એ રેકોર્ડરનો પુરુષાર્થ. રેકોર્ડરનો પુરુષાર્થ શું? કે એના ક્રિયાવતી ગુણનું ગતિરૂપ જે પરિણમન થયું ને એનો પુરુષાર્થ. એ ક્રિયાવતી ગુણ શાંતિથી ન બેઠો રહ્યો, એને કામ કર્યું કે શું એક સ્થાનેથી બીજા સ્થાન રૂપ ગતિ કરી, એ એનો પુરુષાર્થ. અને મારો પુરુષાર્થ શું? કે મેં એને જાણ્યું, એ મારો પુરુષાર્થ. એમાં રાગ દ્વેષ કરે એ મારો પુરુષાર્થ, એ પણ પુરુષાર્થ. પણ એ પુરુષાર્થની નબળાઈ કીધી છે. કેમ? કારણ કે આત્માની અધ્યાત્મની જયારે આપણે વાતો કરીએ છીએ ત્યારે એને નબળાઈના રૂપમાં લેવામાં આવે છે. બાકી નિરંતર દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે. તમને એમ લાગે અજ્ઞાનીઓને પુરુષાર્થ કેવી છે? જયારે જળ પદાર્થોને પણ પુરુષાર્થ કીધો છે તો અજ્ઞાનીને પુરુષાર્થ કેમ ન હોય? કારણ કે પુરુષ વત્તા અર્થ બરાબર પુરુષાર્થ. અને પુરુષનો અર્થ તો શક્તિ છે, પૌરુષ, અને અર્થનો મતલબ વસ્તુ છે. વસ્તુ કહો, દ્રવ્ય કહો, અર્થ કહો, પદાર્થ કહો. અર્થ એટલે પદાર્થ. વસ્તુની શક્તિનું વસ્તુમાં ખર્ચાવવું એ પુરુષાર્થ છે. હવે આ ક્રિયાવતી ગુણ આત્મામાં ખર્ચાયો છે. ક્રિયાવતી ગુણ આ દ્રવ્યમાં જ ખર્ચાયો ને. ક્રિયાવતી આ વસ્તુના ક્રિયાવતી ગુણના કારણે ગતિ કોની થઈ? આ વસ્તુની થઈ. તો આનો પુરુષાર્થ તો આ દ્રવ્યમાં જ ઘટિત થયો છે. હવે મારામાં કેવી રીતે ઘટિત થાય? હવે મેં જે જાણવારૂપ પરિણમન થયું છે, પરિણમન આ રેકોર્ડરને જાણ્યું, પણ એ રેકોર્ડરને જાણવારૂપ પરિણમન પણ જ્ઞાનનું જ થયું છે, રેકોર્ડરનું નથી. એટલા માટે એ પુરુષાર્થ આત્માનો જ છે, ભલે બીજાને જાણવાનો હોય તો પણ. અને એટલા માટે કીધું છે કે અલ્ટિમેટ પુરુષાર્થ એ કે દ્રવ્યની શક્તિનું દ્રવ્યમાં ખર્ચાવવું. તો જે સમયે આત્માની જ્ઞાન પર્યાય આત્માને જ જાણે, જેની શક્તિ છે એને જ જાણે, ત્યારે પુરુષાર્થ કહેવાય છે. જ્ઞાનમાં આત્મા અને આત્મામાં જ્ઞાન, આ બે વાક્ય. આત્મામાં જ્ઞાન અને જ્ઞાનમાં આત્મા. આત્મામાં જ્ઞાન હોવું એ સ્વભાવ છે, અને જ્ઞાનમાં આત્મા હોવો એ પુરુષાર્થ છે. એટલે કે અત્યારે મારા જ્ઞાનની પર્યાયમાં આ પર પદાર્થો જણાય છે. જે સમયે જ્ઞાન ગુણની પર્યાય આત્માને જાણે ત્યારે પુરુષાર્થ કહેવાય છે. અને આત્મામાં જ્ઞાન જે છે એ તો એનો સ્વભાવ છે. આત્મામાં જ્ઞાન છે એ તો દરેક જીવને છે, પણ જ્ઞાન પર્યાયમાં આત્મા એ માત્ર જ્ઞાનીઓને છે. એ પુરુષાર્થ જે આધ્યાત્મિક દ્રષ્ટિનો પુરુષાર્થ. બાકી નિરંતર પોતાના ગુણરૂપ પરિણમન જે થઈ રહ્યું છે એ તો દરેક દ્રવ્યનું થઈ જ રહ્યું છે, કાર્ય થઈ રહ્યું છે. અજ્ઞાનીને પણ પર્યાય છે એટલે ત્યાં પણ પુરુષાર્થ હોય છે. પૂતગલોને પણ પર્યાય છે એટલે ત્યાં પણ સ્વભાવ, પુરુષાર્થ, નિમિત્ત, કાલલબ્ધિ બધું હોય. એ જ રીતે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ કાળ પણ એ દ્રવ્ય છે, એને પર્યાય ગુણ છે, ગુણોની પર્યાય હોય છે. પર્યાય એટલે કાર્ય, જ્યાં કાર્ય થાય ત્યાં પાંચે સંભાય હોય. કાર્ય હોય તો પાંચે સંભાય. અને એના ઉપરથી એ પ્રેરણા લેવાની કે જયારે પોતાના સ્વભાવરૂપ પરિણમન કરે છે ને એ પુરુષાર્થ કરે છે, તો હું મારો પુરુષાર્થ કેમ ન કરું સ્વભાવરૂપ પરિણમવાનો. એટલે જયારે આ પૂતગલ દ્રવ્ય પોતે પોતાના સ્વભાવરૂપ પરિણમનનું કાર્ય કરે છે. એને સ્પર્શ ગુણ છે તો સ્પર્શ ગુણનું સ્પર્શરૂપ પરિણમન, રસ ગુણનું રસરૂપ પરિણમન, ગંધ ગુણનું ગંધરૂપ પરિણમન થાય છે, તો હું મારા સ્વભાવરૂપ પરિણમન કેમ ન કરું? તો કે એ પણ થઈ ગયું છે કે હું મારા જ્ઞાન જાણવું મારું કાર્ય છે, હું મારા જાણવારૂપ જ પરિણમન કરી રહ્યો છું. એક જ ભૂલ થઈ રહી છે માનવા સંબંધી, એનું નામ મિથ્યાત્વ. અત્યારે પણ મારું પરિણમન તો જાણવા રૂપ જ થઈ રહ્યું છે. એવું નથી કે વિકાર રૂપ પરિણમન થઈ ગયું હોય.
મારો જે મૂળ સ્વભાવ છે એ મૂળ સ્વભાવ તો માત્ર જાણવા રૂપે જ પરિણમ્યો છે. જો હું સ્વભાવથી શુદ્ધ હોઉં અને હું પર્યાયમાં પોતાને અશુદ્ધ માનું તો એ બરાબર છે, પણ સ્વભાવથી હું શુદ્ધ છું ને પર્યાયમાં પણ શુદ્ધ માની લઉં વર્તમાનમાં તો એ બરાબર નથી. અથવા તો પર્યાયની અશુદ્ધિના કારણે હું પોતાને પણ અશુદ્ધ માની લઉં તો એ પણ બરાબર નથી. એટલે દ્રવ્યની શુદ્ધિને દ્રવ્યમાં જ રાખવાની છે, પર્યાયમાં નહીં. અને પર્યાયની અશુદ્ધિને પર્યાય પૂરતી જ રાખવાની છે, દ્રવ્યમાં નથી લેવાની. આવો દ્રવ્ય અને પર્યાયનો ભેદ હોવો જોઈએ, અને એ અત્યારે નથી. એનું નામ મિથ્યા. સ્વભાવ, પુરુષાર્થ અને કાળલબ્ધિ. કાળલબ્ધિ સમજવી એટલે ક્રમબદ્ધ પર્યાય સમજવી. કોઈ પણ કાર્ય અકાળે થતું નથી, એના કાળે થાય છે. અકાળ અકાળ મરણ સાંભળ્યું છે? કોઈ એક્સિડન્ટ થઈ જાય એમ કે અકાળ મરણ થયું. કોઈ પણ કાર્ય અકાળે કેમ નથી થતું? કારણ કે જ્યારે આ કાર્ય આટલા વાગે થવાનું હતું ને અત્યારે આટલા વાગે થયું, અથવા તો આટલા વાગે થવાનું હતું આટલા વાગે થયું, તો અકાળે કહેવાય. અને તો પણ અકાળે ન કહેવાય. કેમ? માનો કે આ આટલા વાગે થવાનું હતું આટલા વાગે થયું, આટલા વાગે કાળ તો છે ને કોઈ ને કોઈ. જયારે કાર્ય થાય છે ત્યારે કાળ ક્યાં નથી? કાળ તો છે જ તે. તો અકાળે કેમ કહેવાય? મારી માન્યતામાં એમ છે કે કોઈ ઘટના એમ ઘટશે કે 8:30 વાગે ઘટશે અને 8:15 વાગે ઘટે તો અકાળે થાય. અકાળે થાય એટલે 8:15 પણ એક કાળ છે. એટલે અકાળ પેલું તો કોઈ પણ કાર્ય અકાળે થતું નથી. તો પછી કહેવામાં તો આવે છે કે અકાળે કાર્ય થયું. તો એ એટલા માટે કહેવાય છે કે 6 દ્રવ્ય છે, એ 6 દ્રવ્યમાં એક કાળ દ્રવ્ય છે. જ્યારે કોઈ પણ કાર્યને એ કાળને ગૌણ કરીને વાત થતી હોય ત્યારે એમ કહેવાય કે અકાળ મરણ થયું. જેમ જીવ છે ને, જીવ, તો જીવને આપણે કાઢી નાખીએ અને બાકીના 5 ને લઈએ તો બાકીના 5 ને પછી એક શબ્દમાં શું કહેવાય? 5 દ્રવ્યને હજી. એવી રીતે 5 સમવાય છે, એમાં એક કાળ નામનો પણ સમવાય છે. હવે કાળ સમવાયને આપણે ગૌણ રાખીએ અને બાકીના 5 4 ને મુખ્ય રાખીએ તો બાકીના 4 ને એક શબ્દમાં શું કહેવાય? અકાળ. અને કાળ ગૌણ છે, પણ એમ નથી કે કાળ છે જ નહીં ત્યાં. એને ગૌણ રાખીને વાત કરી છે એટલા માટે અકાળ મરણ કહેવાય છે. આ વાત ક્રમબદ્ધ પર્યાયમાં છે. આપણે સમજવામાં છે તો બધું કાળે છે. આપણી માન્યતામાં એ કાર્ય નથી કર્યો વ્યવહારમાં. અને એનાથી હજુ એક સ્ટેપ આગળ સૂક્ષ્મતા એ રીતે વિચારવું કે આવો જે વિકલ્પ અત્યારે આવી રહ્યો છે મને, આ પણ આ કાળે કેમ આવે છે? વિકલ્પ, કાર્યની વાત છોડો, મને વિકલ્પ આ કાળે કેમ? હવે તો એનું પરિણામ તો મારે વિચારવાનું જ નહીં રહ્યું. આ વિકલ્પ પણ મને આ કાળે કેમ? અને જયારે એ વિચાર કરીએ છીએ ત્યારે પછી એ વિકલ્પથી છૂટવા માટે પણ એ વિકલ્પથી પણ છૂટવાનો ભાવ આવે છે કે આમાં પણ હવે અટકવું નથી, આમાં પણ મારે અટકવું નથી. તમે મને કોઈ શબ્દ ખરાબ કહો તો આમણે મને આમ કેમ કીધું, આમણે મને એમ કેમ કીધું, એ તો એ પર્યાય. પણ અત્યારે આ જે વિકલ્પ મને ઉઠી રહ્યા છે કે એમણે મને આમ કેમ કીધું, એ જે વિકલ્પ, આ વિકલ્પના એ વિકલ્પ પણ મને દુઃખરૂપ લાગવો જોઈએ. એ ઘટના દુઃખરૂપ ન લાગવી જોઈએ, કારણ કે એ તો પરદ્રવ્ય થઈ ગયું. એ તો મારા દુઃખનું કારણ બન્યું જ નથી. મારા દુઃખનું કારણ તો વિકલ્પ બની રહ્યા છે. મારા વિકલ્પ જે ઉઠાય એ દુઃખનું કારણ બને છે. જે સમયે આત્મામાં વિકલ્પ ઉત્પન્ન થાય છે એ જ સમયે દુઃખ થાય છે. જે સમયે વિકલ્પ નથી પછી ભલે ઘટના ચાલુ રહેતી હોય, પછી તમે મને ખરાબ શબ્દ કહેતા હોય પણ મને એનો વિકલ્પ ન થતો હોય તો હું સુખી છું. એટલે વિકલ્પ જ દુઃખી કરતા હતા. અસર ના કરે તો ક્યાં માઇન્ડમાં લોહી જ નહીં તો પછી સવાલ જ ક્યાં? એટલે અત્યારની ભૂમિકામાં તો શું કરવાનું કે ભલે જે ગમે કે માત્ર જાણો જ્ઞાતા દ્રષ્ટારો, માત્ર જ્ઞાતા દ્રષ્ટારો. એ તો એ જ રહી શકશે જેને જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી આત્માને ઓળખ્યો હશે.
નહીં તો નહીં રહી શકે. અને એટલા માટે જ એ કીધું છે કે એનો વિકલ્પ પણ છોડી દો, એનો જ્ઞાતા દ્રષ્ટા પણ મારે નથી રહેવું, એનો જ્ઞાતા દ્રષ્ટા પણ મારે નથી રહેવું. એકવાર પાકા થઈ જાઓ તેમાં સ્વમાં, પોતાના આત્માને જાણવામાં એકવાર પાકા થઈ ગયા પછી જેટલું પણ પરને જાણવા માટે જશો તો એ એટલું બધું વિકલ્પ ને દુઃખનું કારણ નહીં બને. અત્યારે શું કરીએ છીએ કે આત્માનો સ્વભાવ પોતાને જાણવાનો પણ છે, બીજાને જાણવાનો છે, બધું જાણો, જાણવાનો સ્વભાવ છે, જાણો, રાગ દ્વેષ નહીં કરતા, પણ રાગ દ્વેષ તો થઈ જ જાય છે ને. એમ નથી કે થોડા સમય પછી થતા હોય છે. જયારે જ્ઞાન થયું જે સમય, એ જ સમયે રાગ થઈ ગયો છે, એ જ સમયે દ્વેષ થઈ ગયો છે. કારણ કે જ્ઞાયક નું આશ્રય નથી, જ્ઞાયકના આશ્રય વગર જાગૃતિ નથી રહેતી. જે જાગૃતિ રહેવી જોઈએ, જાગૃતિ જ્ઞાયકના આશ્રય વગર નથી રહેતી. એટલા માટે પહેલા જ્ઞાયકનો આશ્રય લો અને પછી જેટલું પણ પરને જાણવા જવું એટલું જવું. સ્વભાવ છે પુરુષાર્થ કાળલબ્ધિ, એટલે એના કાળ સમય. આપણે 6 સિદ્ધાંતમાં લીધું, કોઈ પણ કાર્ય વહેલું પણ થતું છે, મોડું પણ થતું છે, એના સમયે થાય છે. ગાંધી સ્વામી એ કહેતા કે જે સમયે જે ઘટના ઘટવાની છે, ઘટના ઘટવાની છે, એ ઘટનાનું જ્ઞાન જે સમયે થવાનું છે એ જ્ઞાન પણ નક્કી છે, અને એ સમયે થવા વાળો રાગ પણ નક્કી છે, રાગનો ભાવ એ નક્કી છે કે આ પેન અત્યારે તૂટવાની છે અને અત્યારે મારું ધ્યાન એના તરફ જવાનું છે, અને મને દુઃખનો ભાવ પણ થવાનો છે, રાગનો ભાવ એ સમયે થવાનો છે. તો આ જે છે એ પણ નક્કી છે. બધું ખાલી ઘટના નક્કી નથી, ઘટનાથી થવા વાળા રાગ ને દ્વેષના ભાવે નક્કી છે. અને એટલા માટે તો કે ભાવને પછી ટાળવાના નહીં, કે બસ જયારે એ નક્કી છે તો પછી એના ઉપરથી ઉપયોગ હટાવવાની વાત છે. આ એટલા માટે કીધું છે. ઉપયોગ પછી એના ઉપર ન લઈ જાઓ. એ રાગ ઉપર પણ ઉપયોગ ન લઈ જાઓ, ને આ પેન તૂટી ગઈ તો એના ઉપર એ ઉપયોગ ન લઈ જાઓ, કારણ કે બધું જ પછી એની રીતે ચાલવાનું છે, જે પર્યાયની ક્રમબદ્ધ પર્યાયમાં લખાયેલું છે એ રીતે. ઉપયોગ હટાવવાનું એ પણ લખાયેલું નથી, એ ક્રમબદ્ધમાં હોય. ઉપયોગ લખાયેલું છે એ પણ ક્રમબદ્ધમાં છે, એ પણ ક્રમબદ્ધમાં છે. તો પછી મારે શું કરવાનું? અને મારે શું કરવાનું? આટલો ઊંડો જે વિચાર કરી લે છે, આટલો ઊંડો, એ અકર્તા થઈ જાય, બધાનો અકર્તા થઈ જાય છે. અને બધાનો અકર્તા થઈ ગયો એટલે બધાનો જ્ઞાતા થઈ ગયો. એક શ્રદ્ધા, પણ જો એને એમ જ વિચાર આવે કે બધાનું આવું જ નક્કી છે, બધા આ જ નક્કી, આ બધાનું નક્કી જ છે, મારે કઈ કરવાનું નથી, મારે કઈ કરવાનું નથી. અને અહીંયા પણ આવી જાય કે ના, આનું પણ મારે કરવાનું નથી. શાસ્ત્રોમાં કીધું છે કે આત્મા પરનો તો અકર્તા છે અને પોતાનો તો કરતા છે. પોતાનો અકર્તા છે, પરનો અકર્તા છે એમ નથી કીધું. એટલે મારા સ્વભાવનો તો હું કરતા છું, કારણ કે એ જે કાર્ય થઈ રહ્યું છે સ્વભાવનું, એક પર્યાય રૂપે તો એ પર્યાય મારું જ પરિણમન છે, જાણવારૂપ કાર્ય થઈ રહ્યું છે. એટલે પેલા જે પરદ્રવ્યના કાર્ય ને એનો પરિણમન જે છે એનાથી તો પેલા બચું. અને આટલી દ્રઢ શ્રદ્ધા થઈ હોય ને એ જ ઉપદેશ આપીને પણ જયારે પરિણમન એનું ન થતું હોય ત્યારે એનો જ્ઞાતા રહી શકે. આવા અનંત કેવળી ભગવાન એનું પ્રમાણ છે. દિવ્ય ધ્વનિમાં ઉપદેશ તો આપે છે, બધા એ રૂપે ક્યાં સાંભળીને પરિણમે છે? તમે કહેતા ને કે મહારાજ સાહેબ એ પણ કહે છે, પણ બધા ક્યાં એ રૂપે પરિણમે છે? ઉપદેશ આપે, કહે છે, કહેવાનું કહી દે છે, જેનું સમાન હોય માને, ન માને તો કઈ નહીં. પણ ત્યાં મેઇન આશ્રય એવો હોવો જોઈએ કે આ વાત શ્રદ્ધામાં આવવી જોઈએ. ખાલી એમ નહીં કે એનાથી એમ તો હું તમને કહી દઉં મારે તમારે શું લાગે, ચલો તમારું જે થવું હોય થાય, એમ નહીં. આ શ્રદ્ધાનું બળ એવું હોવું જોઈએ. સમજણ પૂર્વક નો રાગ દ્વેષ ન થાય તો બરાબર છે, બાકી આમ નામ રાગ દ્વેષ ન થાય એ બરાબર નથી. સમજણ પૂરી હોવી જોઈએ. હા, હવે નાના બાળકને આ ફોન તૂટી જાય તો એને એટલું દુઃખ નથી થતું, કારણ કે એ સ્વરૂપ સમજતો નથી આનું. હવે તમે આનું સ્વરૂપ સમજ્યા છો અને તૂટે ને જો દુઃખ ન થાય તો સમજો કે બરાબર છે. એના સ્વરૂપને સમજ્યું કે આ તો આટલી વસ્તુ કામની વસ્તુ હતી અને તૂટી.
તોય ક્ષમતા રહી. ગુરુદેવનું આ વાક્ય ખાસ હતું. દાણા દાણા ઉપર એને ખાવા વાળાનું નામ લખાયેલું છે, એવી રીતે જ્ઞેયે જ્ઞેયે એને જાણવા વાળા જ્ઞાતાનું નામ લખાયેલું છે. પર્યાય પર્યાય એટલે કે અત્યારે 8 વાગે આ પેન મારા જ્ઞાનનું જ્ઞેય છે. 9-8 વાગ્યાના એક સમય પછી આ રેકોર્ડર મારા જ્ઞાનનું જ્ઞેય છે. ત્રીજા સમયે ફોન મારા જ્ઞાનનું જ્ઞેય છે. ચોથા સમયે નોટબુક મારા જ્ઞાનનું જ્ઞેય છે. એમ એક જ્ઞેયે એને જાણનારા જ્ઞાનનું નામ પણ લખાયેલું છે. એટલા માટે આ મને કેમ જણાય ને આ કેમ જણાય એ વિકલ્પ ન થાય, કારણ કે જ્ઞેય જાણનારાનું નામ તો લખાયેલું છે. એટલે જ બધું શાશ્વત કહેવાય. એટલે શાશ્વત. અને આને સમજવાનું આ તમને સમજાણું. હવે તમને એમ લાગે કે બસ હવે શું કરવાનું એવો પ્રશ્ન છે. એનો મતલબ તમને આ ટોપિક સમજાણો નથી. આ સમજાવવાનો મતલબ એ કે તમે આનંદના ઘૂંટડા પીતા હો એ ટાઈમે, એનો મતલબ આ સમજાઈ ગયો. કારણ કે તમારી અનંત આકુળતા ટળી ગઈ, અને અનંત આકુળતા ટળવાનો મતલબ જ આનંદ 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 નિરંતર સ્વભાવ પ્રગટ થઈ ગયો. જે સ્વભાવ આકુળતાના ભાવથી ઢંકાયેલો હતો અને આખા જગતના એ ચિંતાથી જે ઢંકાયેલો હતો, એ ચિંતાથી મુક્ત થતા આનંદ જે પડ્યો હતો સ્વભાવમાં, એ વ્યક્ત થયો. એ જે ભાવ હતો, ભાવ વધતા, એ જે પાણીની ઉપર લીલ જામેલી છે, હવે લીલ હટી ગઈ. હવે પાણીનો શીતળ સ્વભાવ ને પાણીની નિર્મળતા માટે શું કરવાનું, પાણીને ચોખ્ખું કરવા શું કરવાનું, કઈ નહીં. હવે તો ચોખ્ખું જ છે. હવે તો બસ આટલું ચોખ્ખું થયું ને હવે એને પીવાનું. તો જેટલો આકુળતાવાળો ભાવ ઘટ્યો તેટલો સ્વભાવ વ્યક્ત થયો, બસ એમાંથી જવા આનંદ લેવાનો. લીલને તો દૂર કરે બે પ્રકારના લોકો. એક તો એવા કે જે લીલ દૂર કરે નહીં ને પાણી પીવે, તો એ અશુદ્ધ પાણી પીવે છે. અને બીજા એવા કે લીલને દૂર તો કરી દે પણ પાણી જ ન પીવે. એ તો કઈ કામનું નથી પછી, કારણ કે એને તો આનંદનું કારણ બન્યું છે. એટલે એવી રીતે કોઈ તો રાગ સહિત આત્માને અનુભવે છે, અને કોઈ બધો રાગ તો છૂટ્યો નથી પણ તીવ્ર રાગને છોડીને શાંતિ માની લે છે, એટલે રાગને હટાવી દે છે. પણ આત્માનો જે આનંદ લેવો જોઈએ એ લેતા નથી. એ મંદ રાગ જે થયો, રાગ પાતળો પડ્યો, એમાં જ શાંતિ લઈ લે છે, એમાં જ સંતોષ માની લે છે, ત્યાં રોકાઈ જાય. એટલે બે સ્ટેપ હતા. એક તો કષાયોની મંદતા અને બીજું કષાયના અભાવ પૂર્વક આત્માનો આનંદ. આત્માનો આનંદ એટલે કે એ સમયે 3 લોક અને 3 કાળમાંથી કોઈ પણ પર્યાય, 3 લોક અને 3 કાળની કોઈ પણ પર્યાય નો વિકલ્પ એ સમયે ન હોય. વિકલ્પ જે પર્યાયો સંબંધી વિકલ્પ હતા, કોઈ વિકલ્પ નિર્વિકલ્પ. એ સમ્યક દર્શન થયે તો સમ્યક. હવે આના ઉપરથી એ પણ સમજી લો, સમ્યક દ્રષ્ટિ જીવને જ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા હોય, મિથ્યા દ્રષ્ટિને ન હોય. મિથ્યા દ્રષ્ટિને ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતનો આનંદ પણ ન હોય. એક પંડિત નીચે સોનગઢમાં પ્રવચન આપ્યું કાંજી સ્વામીના ટાઈમમાં, અને કે બહુ આનંદ આવ્યો. પ્રવચન પૂરું થયા પછી પ્રવચન આપ્યું એમણે કે આજે તો ગુરુદેવને કે ગુરુદેવ બહુ આનંદ આવ્યો. ગુરુદેવ કે આ જે આનંદ આવ્યો છે ને, એ મેં ક્રમબદ્ધ પર્યાય પર આટલું સરસ પ્રવચન આપ્યું કે આટલા શ્રોતાઓને ખુશ કરી દીધા. એ જે અહંકારનો ભાવ પોષાય છે એનો આનંદ છે. આ જે ખુશી દેખાઈ રહી છે ને, ક્રમબદ્ધ પર્યાયનો આનંદ નથી, કારણ કે તમને સમ્યક દર્શન થયું નથી ને. સમ્યક દ્રષ્ટિ હોય તો એને આ સિદ્ધાંતની સમજણ અને એનો આનંદ હોય. બાકી તો ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન મને થઈ ગયું છે ને એનો અહંકારનો આનંદ હોય. જ્ઞાની વગર તો સુખ લઈ જ ના શકે.
એટલે જ સંતોષ નથી માનવાનો, બસ એટલે સંતોષ નથી માનવાનો. પબ્લિકને જોઈને આનંદ આવે છે, એ તો ક્લિયર બતાવે છે. કોને? પબ્લિકને બીજાને જોઈને આનંદ આવે છે, ક્લિયર બતાવે. પ્રવચન આપીને આવ્યા. આજે બહુ આનંદ આવ્યો કે આ ક્રમબદ્ધ પર્યાય નો સિદ્ધાંત એટલો માર્મિક છે, એટલો માર્મિક છે કે માર્મિક ક્રમબદ્ધ પર્યાય નો સિદ્ધાંત છે, પણ એનો આ જે આનંદ એનો નથી તમને. એવું થોડું છે કે પબ્લિક ના ટાઈમે જ આનંદ હોય. ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતનો આનંદ એટલે અક્રમ સ્વભાવી ન્યાયક નો અનુભવ. એના અંદર ક્રમ નથી. એમ નથી કે આવો એવા જે ભેદ છે એ ક્રમ છે, અને એ ભેદ નું નામ તો પર્યાય છે. એ ક્રમ ની અંદર જ પર્યાય છુપાયેલું છે, અને એનાથી જે અલગ હટ્યો છે એને અક્રમ સ્વભાવિક ન્યાયક નો અનુભવ. એટલે આમાંથી પણ એક સ્ટેપ આગળ આવવાનું. અત્યારે મારી જ્ઞાન પર્યાય તમને જાણે છે. આ જે સમયે જ્ઞાન પર્યાય અલગ અલગ વિષયોને જાણે છે ને, આ તો વિશેષ જ્ઞાન પર્યાય કીધી છે. અને આ બધામાં સામાન્ય રૂપે જ્ઞાન પર્યાય છે જે નિરંતર પરિણમન કરી રહી છે. જાણવારૂપ. અને એ જે જાણવારૂપ પરિણમન છે એમાં જ્ઞેયોના ભેદ નથી. પહેલા સમયે આ જ્ઞેયને જાણ્યું, બીજા સમયે આ જ્ઞેયને જાણ્યું, એવા ભેદ નથી. પહેલા સમયે પણ જાણ્યું, બીજા સમયે પણ જાણ્યું. જાણવારૂપ જ એનું કાર્ય થઈ રહ્યું છે. એનું જે મીઠાશરૂપ પરિણમન થયું કે ખટાશરૂપ પરિણમન થયું એને જ જોવાનું. રસરૂપ પરિણમન નિરંતર ચાલુ છે. એવી રીતે મારું જ્ઞાન રૂપ પરિણમન નિરંતર ચાલુ છે. એટલે કઈ પર્યાય રૂપે કયા જ્ઞેયને જાણવા રૂપ છે નથી જોવાનું. ત્યારે એમ કહેવાય કે હવે અક્રમ સ્વભાવિક ન્યાયકને જાણે છે. એને સ્વભાવને જાણ્યો, એ વિશેષમાં ન ગયો, સામાન્યમાં રહ્યો. અને પછી એને ફરક નથી પડતો કે હવે આને જાણે કે આને જાણે કે આને જાણે, કારણ કે તો જેને જાણે છે એમાં એ જ્ઞાનને જ જાણે છે, સામાન્ય જ્ઞાનને જ જાણે છે. પર્ટિક્યુલર વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી. સામાન્ય જ્ઞાન જ સુખનું કારણ છે. વિશેષ જ્ઞાન પણ દુઃખનું કારણ છે, કારણ કે એમાં જ્ઞેયોના ભેદ ઉત્પન્ન થાય છે. રાગ દ્વેષ તો દુઃખના કારણ છે જ તે. ખાલી મેં એ વિશેષ જ્ઞેયને જાણ્યા પછી સારા ને ખરાબ ના ભાવ તો છોડો, પણ જયારે એ વિકલ્પ થાય છે કે હું આ ટેબલ ને જાણું છું, ખુરશીને જાણું છું, ત્યાં દુઃખ થઈ જાય છે. પણ જયારે એવી સ્થિરતા રહી છે કે ટેબલ ખુરશી એ જ્ઞેય છે, પણ આ બધું મારું જ્ઞાન જ છે, આ જ્ઞાન રૂપ જ પરિણમન છે, આને જાણવા રૂપ ને આને જાણવા રૂપ એ નહીં. આત્માનું જ્ઞાન છે જે મૂળ જ્ઞાન છે, સામાન્ય જ્ઞાન છે, સ્વભાવ એને સામાન્ય વિશેષ કહીએ. સામાન્ય. અને એમાં જે ભેદ પડે, જે ભેદરૂપ જ્ઞાન એ વિશેષ જ્ઞાન, અને અભેદ જ્ઞાન એ સામાન્ય જ્ઞાન. અભેદ જ્ઞાન એટલે કે પહેલા સમયે જાણ્યું, બીજા સમયે જાણ્યું, ત્રીજા સમયે જાણ્યું, ચોથા સમયે જાણ્યું, આ અભેદ જ્ઞાન. પહેલા સમયે ટેબલ જાણ્યું, બીજા સમયે ખુરશી જાણી, તો આ વિશેષ જ્ઞાન. વાત તો એક જ છે, પણ એકના અંદર એ છે કે અહીંયા અંદરની વાત છે, અને એકના અંદર બહારની વાત છે. બાર સાથેનું અંદર છે. અહીંયા ઉલટું થઈ ગયું. વિશેષ જ્ઞાન એટલે આમ કરીએ ઊંચું હોય, પણ અહીંયા નીચું જ્ઞાન. આપણે ભેદ જ્ઞાન અને એ ભેદ વિજ્ઞાન, આમ બે કહીએ તો ભેદ વિજ્ઞાન એટલે વિશેષ વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. હવે ત્યાં જે જ્ઞાન એ ભેદ આગળ છે ને, ત્યાં અલગ વાત છે. એટલે ભેદ ખાલી એકલું જ્ઞાન ને વિજ્ઞાન નથી, ભેદ જ્ઞાન અને ભેદ વિજ્ઞાન. આ પેન અને આ કાગળ,
આ બે વસ્તુ એક છે કે જુદી જુદી છે કે જુદી છે? જુદાનું નામ ભેદ, આ બે ભેદરૂપ છે. અને જુદી વસ્તુને જુદી જાણવી એ ભેદ જ્ઞાન છે. આ બે જુદી છે અને જુદી જાણવી એ ભેદ જ્ઞાન છે. આપણે બધાને ખબર છે કે આ પેન ને કાગળ જુદા છે, ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન દુર્લભ નથી, ભેદ વિજ્ઞાન દુર્લભ છે. ભેદ વિજ્ઞાનમાં વિશેષ જ્ઞાન હોય છે અને વિશેષ જ્ઞાનનો મતલબ એ કે જેમાં બે પર વચ્ચે ભેદ જણાયો હોય એ ભેદ જ્ઞાન, અને સ્વ અને પર વચ્ચે ભેદ જણાયો હોય એ ભેદ વિજ્ઞાન. એ સુખનું કારણ છે. સમ્યક જ્ઞાન તો બંનેને રૂપ આપ્યા છે. ભેદ જ્ઞાનને પણ આપ્યું છે, ભેદ વિજ્ઞાનને પણ બંનેને સમ્યક કીધા છે. પણ જ્યાં પણ સમ્યક જ્ઞાનના સંબંધમાં ભેદ જ્ઞાન કીધું હોય ત્યાં ભેદ વિજ્ઞાન જ લેવું, ત્યાં ભેદ વિજ્ઞાન જ લેવું. સમયસારના સંવર અધિકારમાં પણ ભેદ જ્ઞાનની મહિમા બતાવી છે. આજ સુધી જે જીવ સિદ્ધ થયા તે ભેદ જ્ઞાનના બળથી થયા છે, અને આજ સુધી જે જીવ સંસારમાં ભટક્યા અને અટક્યા છે એ ભેદ વિજ્ઞાનના અભાવથી જ અટક્યા છે. ભેદ જ્ઞાનની મહિમા, ભેદ જ્ઞાન શબ્દો પણ વાપર્યો છે, ભેદ વિજ્ઞાન પણ વાપર્યો છે, બંને વાપર્યો છે. પણ વિજ્ઞાનના અંદર વિશેષ જ્ઞાનનો મતલબ આ છે કે જેમાં સ્વ અને પર વચ્ચે ભેદ છે, કે શરીર અને કપડા જુદા છે. એ તો ભેદ જ્ઞાન છે, કારણ કે શરીર ને કપડા બેમાં એક પાર્ટી મારી પોતાની હોવી જોઈએ, એમાં બે પાર્ટી પારકી છે. સ્વ અને પરને વિશેષ રૂપે કરીને બસ એ આત્મા સાથે જરૂર, અને એ સુખનું કારણ બને છે. સમ્યક દર્શન એટલે મૂળ તો એ છે, એ સુખનું કારણ બને છે. ભેદ જ્ઞાન જે આત્માની અનુભૂતિમાં જે વાત કરી, ભેદ વિજ્ઞાન વાળી વાત કરી. બાકી તો એવો તો ભેદ કોઈ પણ કરી શકે છે કે આ સાપ છે ને આ રસ્સી છે, પણ એ સુખનું કારણ નથી બનતું, કારણ કે અપ્રયોજનભૂત છે. પ્રયોજનભૂત શું કે સ્વ અને પર વચ્ચે ભેદ જાણવો એ પ્રયોજનભૂત છે. ભેદ જ્ઞાન તો અત્યારે આપણને બધાને આવડે છે. આ મારું ઘર છે, આ તમારું ઘર છે, આ મારી ગાડી છે, આ તમારી ગાડી છે, એવો ભેદ તો આવડે છે. આ મારું ઘર છે, આ પાડોશીનું ઘર છે, બહુ પરફેક્ટ ભેદ કરી શકીએ છીએ કે આટલી જ દિવાલ મારી, આટલો ભાગ જ મારો, આટલા સ્ક્વેર ફૂટ ને આટલું બધું એક એ સાથે બધું ધ્યાન રાખીએ છીએ, પોતાનું પારકાનું. પણ ભેદ વિજ્ઞાન એ છે કે જયારે પાડોશીનું ઘર જેમ પરમાં જાય એમ પોતાનું ઘર એ પરમાં જાય, પાડોશીનું શરીર જેમ પરમાં ગયું એમ આ શરીર પણ પરમાં જાય, અને પાડોશીનું બધું જ પરમાં જેમ જાય છે એમ આ પોતાનું પણ આત્મા સિવાય બધું જ પરમાં જાય, અને આત્મા અને આ પર પદાર્થ જુદા છે એવું જણાય ત્યારે ભેદ વિજ્ઞાન થયું એમ કહેવાય. તો આ બધું જે પાડોશીનું ઘર ને મારું ઘર ને આ બધા ભેદ કરતા બધા નકામા ને કે નહીં, એ કરતા હતા ને એને જ આ ઉપદેશ આપ્યો છે. જે ભેદ નથી કરી શકતા ને પાડોશીનું મારું, એ આ ભેદ પણ નથી કરી શકતા કે હું આત્મા ને આ શરીર થી જુદો છું, એટલે નિગોદિયાને ઉપદેશ નથી આપ્યો. એકેન્દ્રી થી અસંગની પંચેન્દ્રી સુધીના ઉપદેશ નથી આપ્યો. જે આ વિચાર કરી શકે છે કે આ મારું છે ને આ પારકું છે, એને જે ઉપદેશ આપ્યો છે કે ભાઈ તમે હવે હું આત્મા છું આ બધાથી જુદો છું એ ભેદ કરી શકો છો. એટલે એ કાળ લબ્ધિ. અને પછી છે ચોથું નિમિત્ત નામનું સમવાય. નિમિત્ત જ્યાં જ્યાં કાર્ય થાય છે ત્યાં નિમિત્ત હોય છે. નિમિત્ત થી કાર્ય થતું નથી, નિમિત્ત થી કાર્ય થતું નથી, પણ નિમિત્ત થી કાર્ય થયું એમ કહેવામાં આવે છે. આ પહેલું વાક્ય. બીજું કે નિમિત્ત વિના પણ કાર્ય થતું નથી, નિમિત્ત વિના પણ કાર્ય થતું નથી, પણ જ્યારે કાર્ય થાય છે ત્યારે નિમિત્તની માત્ર હાજરી હોય છે. જયારે નિમિત્તથી કાર્ય થતું જ નથી તો પછી નિમિત્ત શું કામ કીધું? કારણ કે ઓલવેઝ હોય છે પાછું, એટલે એને બતાવ્યું કારણની સાથે. આ સમવાયમાં એને લીધું છે કમ્પલસરી કારણ છે. જો કમ્પલસરી છે તો પછી એને આટલું ઇગ્નોર પણ કેમ કરાય? તો જેમ આપણે આ 5 સમવાયને સમજવાની દ્રષ્ટિએ તો બધાને એક સરખું ઇમ્પોર્ટન્સ આપવાનું છે. જેવી રીતે આપણે પુરુષાર્થ છે ને,
પુરુષાર્થ ઉપર જોર નથી આપતા અને પુરુષાર્થને આપણે ધ્યાનમાં જ નથી લેતા, એને નેગ્લેક્ટ કરી નાખીએ પુરુષાર્થને, તો આપણને એમ લાગે છે કે આ બરાબર નથી. તો એ રીતે નિમિત્તને નેગ્લેક્ટ કરી નાખવું એ પણ બરાબર નથી, નિષેધ નથી કરવાનો. નિમિત્તમાં જલ્દી નિમિત્ત શું શક્તિ બનેલું છે? ઈત પ્રત્યય છે. નીમ મૂળ એની ની જે છે ને ની એ એની ધાતુ છે, ની ધાતુ છે. એનાથી તે એનું પછી આખી બધી રૂપ સિદ્ધિ હોય છે. એ શબ્દ પછી આગળ જતા જતા એની 15 લાઈનની સિદ્ધિ છે. મારી પાસે પડી હતી પેલા આખી કરેલી. એટલે નીનો શું અર્થ? લાવવું. જે લાવવામાં સહાય એટલે બસ કાર્યના અંદર લાવે એટલે પર્યાયને લાવે છે. પર્યાયને લાવે એ વ્યવહારથી કહેવાય. શબ્દ તો બધા વ્યવહારથી મૂકેલા છે. શબ્દ પોતે જ વ્યવહાર છે. પોતે વ્યવહાર શબ્દ પોતે જ વ્યવહાર છે. શબ્દની તો એટલી મર્યાદા છે. નિમિત્ત થી કહેવાય કે આશા થઈ. જે પોતે કાર્ય રૂપે ન પરિણમે પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જેના પર આવે એનું નામ નિમિત્ત. આ શબ્દ ખાસ વાપર્યો છે નિમિત્તની પરિભાષામાં. જે સ્વયં કાર્ય રૂપે ન પરિણમે પણ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ આવે છે, બ્લેમ છે એના ઉપર. ખાલી કોર્ટમાં પણ જ્યાં સુધી આરોપ મૂકવામાં આવ્યો હોય ત્યાં સુધી એને સજા નથી મળતી. એ પ્રૂવ થવું જોઈએ. આ કાર્ય નિમિત્ત કરતું નથી, ખાલી એના ઉપર આરોપ મૂકવામાં આવે છે. કોર્ટમાં આરોપી હોય છે. આરોપી 1 2 3 4 બધા આરોપમાં આવી જાય. બધા આરોપીમાં બધા આવી જાય. ઘણા બધા હોય આરોપીઓ. કરનારો તો એક જ હોય. અહીંયા તો એ છે કે જેટલા આરોપી છે કોઈ કરનારા નથી પાછા. અને કરનારું ઉપાદાન છે જેના ઉપર આરોપ નથી આવતો જે છે. એટલે જયારે આત્મા પોતે શ્રદ્ધા ગુણ જયારે પોતે પોતાની પર્યાયરૂપ પરિણમન કરે છે, ચારિત્ર ગુણ પોતાની પર્યાયરૂપ પરિણમન કરે છે, ત્યારે સાચા દેવશાસ્ત્ર ગુરુને એ નિમિત્ત કહેવાય છે. જયારે અહીંયા પરિણમન કરે છે ત્યારે. એટલે એ કહ્યું હતું ને કે નિમિત્તથી કાર્ય થતું હોત તો મારીચીની પર્યાયમાં ભરત જેવા પિતા અને આદિનાથ જેવા દાદાની નિમિત્તમાં એ નિમિત્તમાં કાર્ય થઈ જવું જોઈતું હતું. નિમિત્ત તો બહુ ઊંચા હતા. નિમિત્ત પાછી મળવાની. એટલે બે વાત ત્યાં લક્ષ્યમાં રાખવાની. એક તો મારીચી એ મનુષ્ય હતા અને સામે જે નિમિત્ત હતું એ ભગવાનનું હતું. ભગવાનનું નિમિત્ત હતું. આદિનાથ ભગવાનનું નિમિત્ત હતું સમો શરણમાં. હવે બીજું કે જયારે થયું ત્યારે પોતે સિંહની પર્યાયમાં હતા અને નિમિત્ત મુનિનું હતું. ચારણ રીતિદારી 2 મુનિરાજનો ઉપદેશ એ નિમિત્ત. હવે ત્યાં પોતાની વાત કરીએ તો પણ મારીચીના મનુષ્ય પર્યાય કરતા તો સિંહની પર્યાયનું લેવલ નીચું, અને ત્યાં નિમિત્ત વાળી વાત કરીએ તો ભગવાન કરતા મુનિનું લેવલ તો નીચું. બંને નીચે. પણ કાળ લબ્ધી અત્યારે પાકવાની હતી. ઉપાદાને અહીંયા પેલું જોરદાર હતું મનુષ્ય વાળું, નિમિત્ત પણ જોરદાર હતું ભગવાન વાળું, પણ ત્યાં ન થયું. અને સિંહના ઉપાદાનમાં અને મુનિના નિમિત્તમાં એક સમ્યક દર્શન રૂપે કાર્ય થયું.
એ સમ્યક દર્શન રૂપી જે કાર્ય મારીચીને આદિનાથ ભગવાનના સમોસરણમાં ત્યાં ભગવાનની સાક્ષાત વાણી સાંભળીને પણ ન થયું, પણ એ સાંભળેલી હતી ને એ નકામી નથી ગઈ, એ સાંભળેલી હતી તો એના સંસ્કાર અંદર દ્રઢ થયેલા હતા. તો અહીંયા એક વાર ખાલી સમજાવ્યું ને સિંહની પર્યાયમાં તો પણ થઈ ગયું. સંસ્કાર ત્યાં પડ્યા તો ત્યાં પણ પડ્યા ત્યાં એટલે કે જયારે બીજ અંદર રોપાય છે ત્યારે ને ત્યારે એનું વૃક્ષ નથી ઉગતું, એ પછી એનો કાળ પાકે છે અને ત્યાં પણ એમ નથી કે નકામું ગયું છે. સમ્યક દર્શન એક સમયમાં પ્રગટ થાય છે, એક જ સમયમાં. જયારે જે સમયે આત્માની પર્યાય પોતાનામાં લીન થાય ત્યારે એક પળમાં સમ્યક દર્શન થઈ જાય છે. પણ એક પળમાં જે સમ્યક દર્શન રત્ન પ્રગટ થાય એના અસંખ્ય સમય પહેલા એનો પુરુષાર્થ ચાલુ થઈ ગયો હોય. એ દોડ હોય ને, દોડના અંદર એ રિબિન કટ ત્યાં પહોંચે ત્યારે એ વિનર થયો, એ તો એક પળમાં. પણ એના પહેલાનો જે પૂર્વ પુરુષાર્થ હતો એ તો કેટલો હતો, આખું દોડી કેટલા રાઉન્ડ એ દોડ્યો ત્યારે એક પળમાં એ પછી જીતી ગયો. તો જીતવા માટે તો એને એક જ પળ લાગી છે, વધારે સમય નથી લાગ્યો. પણ એ પાછલા સમયના જેટલા એ બધા એના અંદર ઇન્ક્લુડ છે. તો એ જ પ્રમાણે આનું સમજવાનું. શ્રીમદ રાજચંદ્રજીનો આત્મસિદ્ધિમાં એ કીધું છે કે જ્યારે કાર્ય થાય ત્યારે કોઈ પણ ઉપર નિમિત્તનો આરોપ આવે એના પેલા નિમિત્ત ન કહેવાય. હવે આપણે આ જે વાત કહીએ છીએ ને કે મારીચીની પર્યાયમાં આદિનાથ ભગવાનનું પણ નિમિત્ત મળ્યું તો એ ન થયું, એ નિમિત્ત પણ ન કહેવાય. કામના નિમિત્તની પરિભાષા જ એ છે કે જ્યારે કાર્ય થાય ત્યારે કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જેના પર આવે, પણ કાર્ય જ ન થયું હોય તો આરોપ પણ કેવી રીતે આવે? એટલે સમજાવણ ઉપકાર શો સમજે જીન સ્વરૂપ. તમે મને એમ કહો તમારો ઘણો ઉપકાર, હા હું નિમિત્ત તરીકે, પણ નિમિત્ત તરીકે ક્યારે? તમે કઈ કાર્ય કરો ત્યારે. જયારે તમે સમ્યક દર્શન રૂપી કાર્ય પ્રગટ કરો તો હું નિમિત્ત કહેવાય, પણ કાર્ય જ ન થાય તો નિમિત્ત પણ કેવી રીતે કહેવાય? નિશ્ચયથી કે વ્યવહારથી આત્મા શરીર આદિ ક્રિયાનો કરતા નથી. નિશ્ચયથી કે વ્યવહારથી પણ નહીં, કરતા નથી. કેમ? કારણ કે એ રૂપે પરિણમતો નથી. આ વાત લખી છે સમયસારના અંદર. નિશ્ચય અને વ્યવહાર એક જ દ્રવ્યમાં ઘટિત થાય. એ જ પાણીનો ગ્લાસ અને કાચનો ગ્લાસ જયારે આપણે એમ કહીએ તો પાણીનો ગ્લાસ છે એ વ્યવહારથી છે અને કાચનો ગ્લાસ છે નિશ્ચયથી છે. સમજાણી વાત? કાચથી બનેલો છે, કાચમય છે, એટલા માટે નિશ્ચય વાળું વાક્ય છે, કાચનો છે. ને પાણીથી બનેલો નથી, પાણી તો એના અંદર ભરેલું છે એટલે પાણીનો જ વ્યવહાર. પણ બે ઘટિત કોના ઉપર કર્યા? કાચનો ગ્લાસ ને પાણીનો ગ્લાસ. એક ગ્લાસ ઉપર જ નિશ્ચય વ્યવહાર ઘટિત કર્યો. એક જ દ્રવ્યમાં નિશ્ચય વ્યવહાર ઘટિત થાય, બે અલગ અલગ દ્રવ્યમાં નહીં. કે કાચનો તો ગ્લાસ કહીએ અને પાણીનું માટલું કહીએ એમ નહીં. દ્રવ્ય એક જ છે. દ્રવ્ય એક જ છે. દ્રવ્ય કાચ છે, એના ઉપર બનેલા કેવી છે ત્યાં શરીરને એટલે શુદ્ધ ભાવ જે છે એ શુદ્ધ ભાવ એ નિશ્ચયથી હું શુદ્ધ ભાવ છે નિશ્ચય ધર્મ છે અને શુદ્ધ ભાવ છે વ્યવહાર ધર્મ છે. પણ ધર્મ ભાવ જ છે, ક્રિયા ધર્મ નથી. હવે અહીંયા વાત આવી સમજાણી વાત તો વ્યવહાર એટલે આત્મામાં જ ઘટિત થાય, આત્માની પર્યાયમાં જ ઘટિત થાય. ત્યાં ક્રિયામાં કેવી, શરીરમાં કેવી રીતે ઘટિત થાય? ક્રિયા એ વ્યવહાર પણ નથી, નિશ્ચય તો નથી પણ વ્યવહાર પણ નથી. એમ
અને એ ક્રિયાને જયારે ગૌણ થાય છે ને ત્યારે જ યુદ્ધ કરતા ચક્રવર્તીને નિશ્ચય વ્યવહાર બે એક સાથે દેખાય છે. કારણ કે ક્રિયા તો ગૌણ થઈ ગઈ, હવે તો ભાવ જ રહ્યા, અને ભાવ તો ત્યાં અનંતાનુબંધીનો અભાવથી શુદ્ધ પરિણતિ પ્રગટેલી છે. અને 3 કસાઈ ચોકડીના ઉદય અનુસાર જે અત્યારે જે શુભ ભાવ આવે છે, બસ એ ભાવ એ વ્યવહાર કેવાશે. એટલે કર્મ નથી બનાવે, એ આત્માના લક્ષ્ય છે. એટલે એમાંથી શુદ્ધ જ નહીં, એ નિશ્ચય થઈ ગયું. ક્રિયાના અંદર વ્યવહાર પણ ઘટિત કરવો નહીં, નિશ્ચય નહીં. અને આનાથી બહુ લાભ થશે. ક્રિયા છૂટી નહીં જાય, ક્રિયા પરફેક્ટ થશે. કારણ કે આવું માનવા વાળા ચક્રવર્તી હતા ને સમ્યક દ્રષ્ટિ, કે યુદ્ધ કરતા હતા અને ક્રિયામાં વ્યવહાર પણ નતા માનતા. એની જ ક્રિયા આગળ જઈને મુનિદશા આવી કે નહીં, ક્રિયા છૂટી ક્યાં ગઈ? પણ એ ક્રિયા વધારે ક્રિયા સુધી એ પરફેક્ટ પહોંચ્યા એ રીતે. ઊંધું આપણા સમજણમાં ઊંધું આવે, સમજ્યા નથી બરાબર એટલે એનું ઊંધું કશી જ કરીએ. વ્યવહાર આ જો વ્યવહાર સમજી ગયા હોય ને તો આપણને ખબર પડે કે આ આટલો ક્રિયારૂપ વ્યવહાર થોડો તો કરવાનો ને તો એ ક્રિયારૂપ વ્યવહાર કરવામાં અહીંયા તો કે છે ભાવો જે છે ને એ વ્યવહાર છે. અને એ વ્યવહારમાં પણ ઉપાદેય બુદ્ધિ ન હોય તો વ્યવહાર છે, નહીં તો વ્યવહારાભાસ છે. ઉપાદેય બુદ્ધિ ન હોય તો ઉપાદેય બુદ્ધિ તો નિશ્ચયમાં જે શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ ને એમાં, શુભ ભાવમાં પણ નહીં. તો શુભ ભાવમાં પણ જો ઉપાદેય બુદ્ધિ નથી રાખવાની તો ક્રિયા પણ કેવી છે? કારણ કે શુભ ભાવ એ આશ્રવ તત્વ છે અને ક્રિયા એ અજીવ તત્વ છે, બંને ઉપાદેય નથી. હજી ક્રિયા તો જ્ઞેય તત્વ છે, પણ પેલું તો હેય તત્વ છે. શુભ ભાવ તો આશ્રવ બંધ છે ને, તો આશ્રવ અને બંધ તત્વ હેય છે. ભલે ચોથા ગુણસ્થાનમાં એ બધી ક્રિયા ને બધા અશુભ ભાવ ને અશુભ ક્રિયા થતી હોય, પણ માન્યતામાં એક પળ માટે પણ એમ નથી કે આ ઉપાદેય છે. 5 પાપ ક્રિયામાં કરે, 5 પાપ સંબંધી કરવાના માટેના ચારિત્ર સંબંધી ભાવ પણ કરે. સમજો, 5 પાપ ક્રિયામાં કરે અને 5 પાપ કરવાના ભાવ પણ કરે તો એ સમ્યક દર્શન ટકીને રહે. પણ પુણ્યમાં ધર્મ માને તો સમ્યક દર્શન ટકીને ન રહે. હવે તમે સમજી શકો છો કે ભાવ કરવા એના ઉપર જોર વધારે આપવાનું છે કે માન્યતા ઉપર જોર વધારે આપવાનું છે? હા, બસ તમે સમજી ગયા, બિલકુલ સમજી ગયા. આ શ્રદ્ધા ગુણ છે કે એનું જે 5 પાપના જે ભાવ છે એ ચારિત્ર ગુણની પર્યાય છે અને ચોથા ગુણસ્થાને હોઈ શકે છે. અને એના અંદર પુણ્યમાં ધર્મ માનવો એ શ્રદ્ધા ગુણની અશુદ્ધ પર્યાય છે. એ સમીકરણમાં બાદ છે, એ ન ચાલે. ચોથા ગુણસ્થાને એ બાધક છે. એટલા માટે હવે આ બેઝ ઉપર હું સ્ટ્રોંગલી આ વાત કહેતો હોઉં ત્યારે લોકો નટપટું લાગે. તમે પાપના ભાવને છોડવાની વાત કરતા નથી, ખાલી બસ પુણ્ય છોડો. અરે પુણ્ય છોડવાનું, પુણ્ય સંબંધી માન્યતા જ છોડાય. તમે અત્યારથી આમ કહી દો છો કે બસ પુણ્ય છોડવા યોગ્ય છે, હવે આવું અમારે કેમ માની લેવું? તમે તો પાપ છોડવાની વાત કરો, પુણ્ય છોડવા યોગ્ય છે વાત નહીં કરો. પાપ છોડવાનું એ તો બધાને સમજમાં આવે છે, બધાને આવે. પુણ્ય છોડવાનું છે એ તો સમજમાં કોઈને આવતું જ નથી. પુણ્ય સારું લાગે છે ને એના ફળ સામે દેખાય છે તો પછી ક્યાંથી છોડવાની વાત આવે? એ જ ખોટું લાગે છે. અને પુણ્ય છોડવું તો બધાને ગમે છે, પુણ્ય છોડવું ગમે છે, પણ પુણ્ય બાંધવું છોડવું ગમે છે, પુણ્ય ભોગવવું છોડવું ગમતું નથી. આ પુણ્ય ભોગવવાનું જયારે છોડવું ગમે ત્યારે સમજવું પુણ્ય હવે છોડવું લાગ્યું. એ જેલ લાગ્યું એ ઝેર લાગવું છે. બાંધવું તો કેટલાયને ઝેર લાગે છે. અરે આજે પૂજા કરવા કોણ જાય, આજે સત્સંગમાં કોણ જાય, જવા દો આજ નથી જવું, શું બગડશે?
પણ એમ નહીં કે પુણ્યનો ઉદય ચાલતો હોય ને આજે ભોગવવું નથી, ત્યાં એને લાગી જાય છે નુકસાન થઈ ગયું આજે. સારી અનુકૂળ તમારી ના ભોગવી તો લાગે કે આજે છૂટી ગયું, કેટલું બધું સારું હતું. બેમાં ઓપોઝિટ છે કે જયારે તમને માનો કે આ પેન મળી ત્યારે તમને એમ થયું કે આનંદ થયો, વસ્તુ મળી, એ આનંદ થી પાછા બીજા પાપ બંધાણા. પુણ્ય તો નીકળી ગયું એક સમયમાં, એ પુણ્યની જગ્યાએ પાપ ગોઠવાઈ ગયું. આ એક સમયની પ્રક્રિયા. આમાંથી મળી ગયું કઈ નહીં, આમનામ આ સ્થિતિ આમનામ જ છે, મારા હાથમાં મળી ગઈ નથી આ પેન, પણ તોય છે આ ભાવથી પુણ્યની જગ્યાએ પાપ ગોઠવાઈ જાય, ખાલી ભાવથી. અભાવથી વસ્તુ તો એની જગ્યા છે, વસ્તુ ગમે તે આપણે વસ્તુ છે. સમય દ્રષ્ટિની જે વાત આવી ને, સમય દ્રષ્ટિ દુઃખી કે સુખી, એ દ્રષ્ટિ આમ કહી શકીએ કે સમય દ્રષ્ટિ, આ દ્રષ્ટિએ કદાચ દુઃખી કહેવાય કે એને જણાઈ તો ગયું છે સત્ય, પણ હજી પુણ્ય એના ખાતામાં પડ્યું છે ને એ ઘણું ભોગવવાનું બાકી એને બાદ જ દેખાય છે. ત્યારે કદાચ એ પોતાને દુઃખી માનતો હોય ત્યારે ખેદ તો થાય છે, ખેદ નિરંતર વર્તે છે. એ જ ચારિત્રનો ઉદય કે જેના કારણે છોડીને છતાં એ જ દુઃખ. એટલે એને મહાદુઃખી કીધું હતું. મહાદુઃખીમાં દુઃખી બી સમજ દ્રષ્ટિ, મહાસુખીમાં સુખી માન્યતામાં અને ચારિત્રમાં દુઃખી. કારણ કે આને તો છોડવા યોગ્ય લાગ્યું જ નથી, એટલે એને તો દુઃખ વાળી વાત જ નથી, એને તો બધું સુખ જ છે, એને તો દુઃખે સુખ લાગે છે. અહીંયા તો ભોગવે છે તો આમ થાય છે કેમ આવું ભોગવવું પડે છે મને. એટલે ચારિત્ર દુઃખમાં છે અને શ્રદ્ધા સુખમાં છે. શ્રદ્ધા જેટલા અંશે ચારિત્રમાં અશુદ્ધિ, એમાં એક કસાય ચોકડીના અભાવ પૂર્વક જે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ્યું છે એટલું તો સુખ જ છે. પાછું જે અનંતાનુબંધીના અભાવ રૂપ જે ચારિત્ર પ્રગટ થયું છે એ તો સુખ જ છે. એનાથી તો દુઃખ એને દેખાયું છે ને. હા, એટલું દુઃખ દેખાય જ નહીં ને કે આ માન્યતા જો એને દુઃખ ને સુખ નો ભેદ કરાવે છે. એ તો શ્રદ્ધા વાળી વાત થઈ. માન્યતા શ્રદ્ધામાં લેવાનું, પણ ચારિત્ર અલગ લેવાનું. ચારિત્રમાં માન્યતા નથી, સ્વભાવમાં એકવાર સ્થિર રહ્યો છે એ ચારિત્ર ની વાત આવે ત્યારે સ્થિરતા લેવાની. હવે એવી સ્વભાવની સ્થિરતા વારંવાર નથી આવતી અને પરમાં જવું પડે છે, એ દુઃખ. એક સ્થિરતા, શ્રદ્ધામાં માનવું, જ્ઞાનમાં જાણવું અને ચારિત્રમાં લીન થવું. અત્યારે આપણા ચારિત્ર ગુણની પર્યાય પણ છે, ચારિત્ર ગુણે છે એની પર્યાય પણ છે, લીન છે બિલકુલ પરમાં. પરથી સોમાં આવે ત્યારે એ પલટાણી કહેવાય. ત્યારે ચારિત્ર પલટાણું. પેલા એક પૂતગલમાં લીન હતી પછી બીજા પૂતગલમાં લીન થઈ તો એમ ન કહેવાય કે સ્થિરતા ટળી ગઈ. એ સ્થિરતા જ કહેવાય, એને અનંતાનુબંધી કસાય જ કહેવાય. બે પરમાં ભેદ ન જાણવા અને સ્વમાં પણ બે ભેદ ન જાણવા અને સ્વ અને પર વચ્ચે ભેદ જાણવા, આ ત્રણ કામ કરવાના છે. પેલા તો પર બધું એક કેટેગરીમાં, એમાં કોઈ ભેદ નહીં. સ્વ બધું એક કેટેગરીમાં, એમાં કોઈ ભેદ નહીં. અને સ્વ અને પર વચ્ચે ભેદ. પર બધું અભેદ, સ્વ અભેદ અને સ્વ પર વચ્ચે ભેદ. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર એ બધા વચ્ચે ભેદ નહીં જાણવાનો. આ બધું અભેદ, આ ભારત. અને પાકિસ્તાન, અફઘાનિસ્તાન વચ્ચે ભેદ નહીં જાણવાનો, બધા એક જ જાતિના છે. તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક બધું અભેદ. અને હિન્દુસ્તાન અને આ બધું એ વચ્ચે તો બધો ભેદ. એટલે પોતાનામાં પણ ભેદ નહીં કરવાનો અને પરમાં ભેદ નહીં કરવાનો, અને પર અને સ્વ વચ્ચે તો ભેદ કરવાનો. એવી રીતે પોતાનું ઘર હોય કે પારકાનું ઘર હોય, બધું એક જ કેટેગરીમાં જશે, એ અભેદમાં જશે. અને અહીંયા ગુણો, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, શ્રદ્ધા, ચારિત્ર્યના ભેદ નહીં કરવાના, એને અભેદ. જયારે પોતાના અભેદની વાત આવે ત્યારે અનંત ગુણોના ભેદ નહીં કરવાના, અને ત્યાં અનંત દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ નહીં કરવાના. અને એની વચ્ચે આ સ્વ, દ્રવ્ય અને પર વચ્ચેનો ભેદ જાણવાનો.
જેનું નામ ભેદ વિજ્ઞાન. નિમિત્ત વાળું પડખું નિમિત્ત દરેક સ્થાને હોય છે અને ત્યારે જ એના ઉપર આરોપ મૂકી શકાય જ્યારે કાર્ય થાય. અને ભવિતવ્યતા એ છે કે આ બધું ગોઠવાઈ જવું. સ્વભાવ હતો, એ સમય પુરુષાર્થ, એ કાલબ્ધિ, આવી એની યોગ્યતા, આ પર્યાયરૂપ થવાની એવી યોગ્યતા, એ થવા યોગ્ય કાર્યનું થવું એનું નામ છે હોનહાર. જે લોકોને સરળ ભાષામાં સમજાઈ શકે અને આ સિદ્ધાંત બહુ ઉપયોગી બને છે. થવા યોગ્ય થાય છે. શું થાય છે, કેમ થાય છે, આમ કેમ ને આમ કેમ, કઈ નહીં, થવા યોગ્ય થાય છે. એ સમયે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એનું. આમ કેમ એ પ્રશ્ન ન થાય, એને એ પ્રશ્નને ટાળવા માટેનું આ આન્સર છે, થવા યોગ્ય થાય છે. એમાં હજી વધારે જો સ્ટ્રોંગ શ્રદ્ધા થઈ જશે ત્યારે એમ થશે થવા યોગ્ય જ થાય છે, બીજું તો કઈ શકે. અને જાણનારો જણાય છે. આ પેન અહીંથી આમ તૂટી એ થવા યોગ્ય થયું અને એને જાણનારો આત્મા એ મને જણાય. તૂટે છે પેન અને જણાય છે આત્મા, કારણ કે આત્મા એને જાણનારો છે ને. એ જાણી એ ક્રિયા થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે. જયારે પેન તૂટે છે ત્યારે મને આત્મા જણાય છે, જયારે નવી પેન આવે છે ત્યારે આત્મા જણાય છે. એટલે એ પર્યાયમાં વરસ નથી, ખાલી એમને તૂટવા ફૂટવા વાળી છે. પાછી નવી આવતી હોય ત્યાં પણ આત્મા જ જણાય છે. એટલે જે જ્ઞેય છે, જ્ઞેયને જાણતી વખતે એને જાણનારો જે આત્મા છે એ આત્મા જ જણાય. એનું નામ છે થવા યોગ્ય થાય છે ને જાણનારો જણાય છે. થવા યોગ્ય થાય છે એનાથી છૂટવાની વાત છે, નાસ્તિ વાળો પક્ષ છે. અને જાણનારો જણાય છે, અસ્થિ વાળો પક્ષ છે, એમાં જોડાવાની વાત. અને આ પાંચેય ને આપણે લૌકિક દ્રષ્ટાંતથી અને હવે આધ્યાત્મિક સમ્યક દર્શન, મોક્ષ, કેવળ જ્ઞાન, આવા દ્રષ્ટાંતથી કેવી રીતે ઘટિત કરવાના અને 5 સમયમાંથી અત્યારે આપણી ભૂમિકામાં આપણે કેવી રીતે સમજવાનું ને પુરુષાર્થ કોના ઉપર આપણે ફોકસ કરવાનું, કેવી રીતે લેવાનું, એ ચર્ચા હવે કાલે કરીને પછી આગળના પ્રશ્ન પર જઈશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસા